નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લગભગ તો તમને ખ્યાલ જ છે, પરંતુ જે વિદ્યાર્થીઓને નથી ખ્યાલ તો એમના માટે કે ભાઈ એનએમએમએસ ની પરીક્ષા નજીક આવી છે, તો એના માટે આપણે એક ટાઈમ ટેબલ બનાવ્યું છે. એ ટાઈમ ટેબલ મુજબ આપણે ટેસ્ટ લઈએ છીએ, બરોબર, અને એ ટેસ્ટનું સોલ્યુશન કરાવીએ છીએ. તો જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ ટેસ્ટની ખ્યાલ જ નથી તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. એમાં આપણે પીડીએફ સ્વરૂપે ટેસ્ટ લઈએ છીએ અને સાંજે અહીંયા પાછું સોલ્યુશન કરાવીએ છીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. આજે તમારી ટેસ્ટ હતી મિત્રો, ટેસ્ટ નંબર 3 હતી. કઈ હતી? ટેસ્ટ નંબર 3 કે એનએમએમએસ 2025-26 નું જે પેપર લેવા છે એના માટે આપણે ટેસ્ટ નંબર 3 લીધી હતી. એ હતી એસએટી વિભાગ. એસએટી વિભાગ કઈ? એસએટી વિભાગ. એમાં પણ આપણે ગણિતની ટેસ્ટ લીધેલી હતી. કઈ ટેસ્ટ લીધેલી હતી? ગણિતની ટેસ્ટ. અને આ ટેસ્ટના પ્રકરણ છે એ પ્રકરણ નંબર 1, 2 અને 3 હતા. પણ 1, 2 અને 3 એટલે એ કયા ધોરણના પ્રકરણ એમ નહોતું. આપણે જે એનએમએમએસ પ્લસ જીએસએસસી નામની બુક છે એ બુકમાંથી પ્રકરણ નંબર 1, 2 અને 3 આપણે લીધેલું છે, બરોબર. આપણે બુકમાં તમને 7માનું અને 8માનું ગણિત છે એ ભેગું કરીને તમને આપી દીધેલું છે, બરોબર, કોમન ચેપ્ટર માટે. તો 1, 2 અને 3 જેમાં તમારે અભ્યાસ આવી જાય છે સંખ્યા જ્ઞાન, અપૂર્ણાંક સંખ્યાઓ અને એક ચલ સુરેખ સમીકરણ જે છે, બરોબર, આ બધા પાઠ એમાં આવરી લેવાયેલા છે. તો હવે આપણે આગળ વધી જઈએ ટેસ્ટ ઉપર કે ભાઈ ટેસ્ટમાં તમારો પહેલો પ્રશ્ન આવો કંઈક હતો કે ભાઈ જતીને જોયું કે તેની પાસે રહેલ ડોલ 18 પ્યાલા વડે સંપૂર્ણ ભરાઈ જાય છે. કેટલા પ્યાલા વડે ડોલ ભરાઈ જાય છે ભાઈ જતીનની? 18 પ્યાલા હોય ને 18, ત્યારે જતીનની ડોલ આખી ભરાઈ જાય, બરોબર. હાલો, એટલે તો ખબર પડી ગઈ કે ડોલમાં આપણે ટોટલ 18 પ્યાલા ભરીએ એટલે ડોલ આખી ભરાઈ જાય. પણ તે આવી 3 આખી અને 1 અડધી ડોલ ભરવા માંગે છે. કેટલી ભાઈ? 3 આખી ડોલ ભરવાની છે અને 1 અડધી ડોલ ભરવાની છે, બરોબર. 1 અડધી ડોલ ભરવાની છે. જો આમાં કાંઈ તમારે લોજિક વાપરવાનું નથી, ખાલી એમનામ ખબર પડી જાય કે ભાઈ એક છે, એક ડોલ એ કેટલા પ્યાલાથી ભરાય છે? 18 પ્યાલાથી ભરાય છે, બરોબર. એક ડોલ 18 પ્યાલાથી ભરાય છે, તો આ અડધી ડોલ ભરવા માટે એને કેટલા પ્યાલા જોશે? તો કે 9 પ્યાલા જોશે. એટલું તો મગજમાં ટપવો પડે કે ભાઈ 18 પ્યાલાથી આખી ડોલ ભરાતી હોય તો 9 પ્યાલાથી અડધી ડોલ ભરાય. વધી આ 3 ડોલ, તો 3 ડોલ ભરવા માટે કેટલા પ્યાલા વપરાશે? તો કે એક ડોલ માટે 18 વપરાય, તો 3 માટે કેટલા વપરાય? કાંઈ નથી કરવાનું તમારે, 18 ગુણ્યા 3 કરી દેવાના છે, બરોબર. તો 18 તેરી કેટલા થાય? 54 થાય. તો આ 54 પ્યાલા થાય. એટલે કે 3 ડોલ ભરવા માટે 54 પ્યાલા અને અડધી ડોલ ભરવા માટે 9 પ્યાલા. તો ટોટલ આ બે થઈને કેટલો થાય? સરવાળો કરી નાખવાનો છે. તો આ થાય 63. કેટલા થાય? 63. તો એનો મતલબ કે ભાઈ જતીનભાઈને જે એની પાસે ડોલ છે કે 18 પ્યાલા વડે ભરાઈ જાય છે, આવી 3 ડોલ અને 1 અડધી ડોલ ભરવી હોય તો એને ટોટલ 63 પ્યાલાની જરૂર પડે. કેટલા પ્યાલાની જરૂર પડે? 63 પ્યાલા પાણીની જરૂર પડે. તો અહીંયા આપણો જવાબ વિકલ્પ સી આવશે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હજી ભાઈ મોડલ પેપર તમને ચેનલ પરથી મળી જ જશે હો. જેમને મોડલ પેપર અત્યારથી સોલ્વ કરવા માંડવા હોય તો આગળ તમને મોડલ પેપર સોલ્વ કરાવેલા જ છે, એ તમે જોઈ શકો છો. અને બાકી હજી આપણે એકાદ દિવસે એમ મોડલ પેપર પણ આપણી ચેનલ પર આવતા રહેશે, બરોબર. તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. કોઈ પેમેન્ટ કાંઈ આપણે લેવાનું નથી, બિલકુલ વિના મૂલ્ય છે. ખાલી ને ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, વિડીયોને લાઈક કરવાનું, એટલું તો થાય ને મારા વાલા તમારથી. હાલો, વિડીયોને લાઈક કરી દો. મગનભાઈ તેમના ઘરે રાખેલ જમણવાર માટે 800 લાડુ લાવે છે. હવે જો મગનભાઈના ઘરે જમણવાર છે ભાઈ, એટલે મગનભાઈ 800 લાડવા લાવે. કેટલા લાડવા લાવે છે? 800 લાડવા લાવે છે કુલ, બરોબર. હવે પ્રશ્ન શું છે કે તેઓ આ લાડુ 16 બોક્સમાં લાવે. કેટલા બોક્સમાં લાવે છે? 16 બોક્સમાં આ લાડવા લાવે છે. હવે દરેક બોક્સમાં લાડુની સંખ્યા સમાન હોય, બરોબર. તો દરેક બોક્સમાં લાડુની સંખ્યા કેટલી હોય એવું તમને કીધું. કાંઈ તમારે કરવાનું નથી. શું કરવાનું છે? 800 ભાગ્યા 16 કરી નાખવાના છે કે ભાઈ 16 બોક્સ હોય એમાં કેટલા લાડુ આવે છે? તમે ત્રિરાશી જો મુકતા આવડતી હોય તો તમને એટલી ખબર હોય કે ભાઈ 16 બોક્સ હોય એમાં 800 લાડવા આવે, તો એક બોક્સમાં કેટલા લાડવા આવે? આમ થાય. આનો કરો ચોકડી ગુણાકાર કે ભાઈ 800 ગુણ્યા 16, સોરી 800 ગુણ્યા 1 આવશે હો. 800 ગુણ્યા 1, બરોબર. 800 ગુણ્યા 1, કારણ કે ચોકડી ગુણાકાર થયો. 800 ગુણ્યા 1 અને છેદમાં આ 16, તો આ 16 અહીંયા મૂકી દો. હવે ભાગ ઉડાડતા આપણને આવડે કે ભાઈ 16 પંચા 80 અને આ શૂન્ય અહીંયા છે, એટલે કેટલા બોક્સ? 16 બોક્સ હોય એમાં 800 લાડવા હોય તો એક બોક્સમાં કેટલા લાડવા હોય?
50 લાડવા હોય. કેટલા લાડવા હોય? 50 લાડવા હોય. તો અહીંયા તારો જવાબ થશે વિકલ્પ બી. કયો જવાબ આવશે? વિકલ્પ બી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, 6 રૂપિયા એ 48 રૂપિયાનો કેટલામો ભાગ છે ભાઈ? હું પૂછ્યું, 6 રૂપિયા એ 48 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આના માટે તારે શું કરવું પડે કે ભાઈ 6/48 લખવા પડે. બીજું કાંઈ કરવું પડે નહીં. 6/48 એટલે કેટલા થાય? 6 × 48 થાય મારો વાલો. તો 1/8 એટલે કેટલામો ભાગ થાય? 6 રૂપિયા છે એ 48 રૂપિયાનો કેટલામો ભાગ થાય? 8મો ભાગ થાય. કેટલામો ભાગ થાય? 8મો ભાગ થાય. જો તને આમાં નો સમજાતું એક નોર્મલ વસ્તુ હું તને કહું કે ભાઈ 10 રૂપિયા છે, 10 રૂપિયા છે એના, બરોબર, આપણે 100 રૂપિયા રાખીએ ઉદાહરણ તરીકે, 100 રૂપિયા છે, બરોબર. 10 રૂપિયા છે એ 100 રૂપિયાનો કેટલામો ભાગ છે એવું તને પૂછે તો 10 10 10 10 10 એમ કેટલી વખત તારે કરવા પડે? તો કે 10 વખત કરવા પડે. બરોબર. એનો મતલબ એવો થાય કે 10 રૂપિયા છે એ 100 ના કેટલામો ભાગ થાય? 100 રૂપિયાનો 10મો ભાગ થાય. અથવા તો તું આમ કરી શકા કે ભાઈ 10/100 મૂકી દેવાના. આ 0 0 કેન્સલ થઈ ગયા. જો વધુ હું 1/10, તો એનો મતલબ એવો થયો કે 10 રૂપિયા એ 100 નો 10મો ભાગ છે. એ જ રીતે અહીંયા 6 રૂપિયા એ 48 નો 8મો ભાગ છે. બરોબર. ચાલ તો અહીંયા 8મો ભાગ આવશે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને હજી ભાઈ બુક લેવાની બાકી હોય NMMS પરીક્ષા માટે અને હજી બુક ન લીધી હોય તો હવે મુહૂર્ત નથી જોવરાવું યાર, ઝડપથી ઓર્ડર કરી દો. જો માત્ર NMMS પરીક્ષા આપવી હોય ને તો નૂતન NMMS નામની બુક છે એ 170, અહીંયા 190 લખ્યા છે, 170 રૂપિયામાં આ બુક તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે મારા વાલા. કેટલામાં? 170 રૂપિયામાં. અને આ બુક છે એનો કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે. પછી જો NMMS પછી જ્ઞાન સાધનાની પરીક્ષા આવે છે તો એ પરીક્ષા તારે આપવાની હોય તો ત્યારે પછી બીજી બુક ન લેવી પડે. એટલા માટે થઈને તને અહીંયા બુક આપી છે નૂતન NMMS પ્લસ GSSC, કે આમાં NMMS નો સિલેબસ આવી ગયો, જ્ઞાન સાધના નો સિલેબસ આવી ગયો. ઈ બુક ની કિંમત 430 ભલે રહી, અહીંથી ઓર્ડર કરી દે. 315 માં આ બુક તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા અહીંયા નંબર છે 9099 97 97 17. આ નંબર પર વોટ્સઅપમાં તારે હાઈ કરીને મેસેજ કરવાનો છે અને પછી તારે જે બુક લેવી હોય કે ભાઈ નૂતન NMMS લેવી તો નૂતન NMMS, નૂતન NMMS પ્લસ GSSC લેવી તો નૂતન NMMS પ્લસ GSSC લખીને મેસેજ કરી દેવાનો છે. તો આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય એટલે વાલીની મદદ લઈ લેજો ભાઈ. બીજી એક વાત, હજી ભાઈ જેને નથી ખબર કે ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં અમે આ ટેસ્ટ ને બધું PDF સ્વરૂપે આપીએ છીએ, બરોબર. મોડલ પેપર આપણે અહીં સોલ્વ કરાવીએ ને એ પહેલા તો તમને PDF સ્વરૂપે ગ્રુપમાં આપેલું હોય કે ભાઈ તમારે હાથે પહેલા સોલ્વ કરો, બરોબર. તમે આખો દિવસ સોલ્વ કરો, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે. પછી એમાંથી નો આવડ્યા હોય ને એ પેપર અહીંયા તમારે પેપર સોલ્યુશનમાં જોવાનું હોય, બરોબર. તો PDF મળે એટલા માટે થઈને તમારા ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જ્યાંથી નો ફાવે તો અહીંયા નંબર દેખાય, આ નંબર પર વોટ્સઅપમાં તારે ખાલી હાઈ કરીને મેસેજ કરવાનો એટલે ગ્રુપની લિંક આવી જશે, બરોબર. ફોન કરીને એમ ન કહેતા કે મને ગ્રુપમાં જોડી દો, કારણ કે એમ નથી થતું, બરોબર. તો વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દે. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. રોહિત બજારમાંથી ભાઈ કેટલા પતંગ લાવે છે? 60 પતંગ લાવે છે. હવે ઘરે પહોંચતા એને ખબર પડે કે એમાંથી ત્રીજા ભાગના પતંગ તો ફાટી ગયા. તો હવે એની પાસે કેટલા પતંગ સારા વધ્યા? આવું પૂછ્યું છે. હવે જો શું કીધું, રોહિત છે, રોહિત એ બજારમાંથી 60 પતંગ લીધા. કેટલા? 60 પતંગ લીધા. હવે એનો ત્રીજા ભાગના પતંગ છે ને એ ઘરે પહોંચ્યો ને ત્યાં હરખમાં નરખમાં એને પકડ્યા ન હોય કે રામ જાણે, હરખમાં નરખમાં ત્રીજા ભાગના પતંગ ફાટી ગયા, બરોબર. પૂછ્યું આપણને એવું કે એની પાસે સારા પતંગ કેટલા વધ્યા. તો પેલા તો આ 60 નો ત્રીજો ભાગ તારે ગોતવો પડે. તો 60 નો ત્રીજો ભાગ કેટલો થાય? એમ નામ ખબર પડે, 20 20 20 એટલે 60 થયા. 20 ને 3 વખત જોડ તો 60 થઈ જાય, એટલે એનો મતલબ કે ત્રીજો ભાગ થાય 20. પણ એમ નો ફાવે તો કોઈ પણ નો કેટલામો ભાગ એમ આપ્યું છે એ તારે ગોતવું. માન કે 60 નો ત્રીજો ભાગ ગોતો તો 60 ગુણ્યા 1/3. આ 60 નો ત્રીજો ભાગ થઈ ગયો. છેદ ઉડાડી દે, અહીંયા 20 કેટલા આવે? 20. એનો મતલબ કે 60 નો ત્રીજો ભાગ એટલે 20. તો હું આપણો જવાબ 20 આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપણો 20 આવે? નહીં, 20 નો આવે, કારણ કે 20 પતંગ ફાટી ગયા છે.
તને એવું પૂછ્યું કે હારા પતંગ કેટલા વધ્યા હવે, બરોબર? તો તારે શું કરવાનું? કુલ પતંગ કેટલા હતા? 60. ફાટી કેટલા ગયા? 20. તો હારા કેટલા વધ્યા? 40. તો અહીંયા તારો જવાબ આવે 40, નહીં કે 20. હો મારા વાલા હરક પદુડો, રોહિતની જેમ ન થતો, એને પતંગ ફાટી ગયો એમ આપણા માર્ક કપાઈ જાય. ચાલ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે અહીંયા આપેલું છે, જો સમીકરણ દેખાય છે તમને, નો દેખાતું તો અહીંયા લખી નાખું. 4x + 16 છેદમાં -4x વત્તા 4 બરાબર 1/4. હાલો, હવે આમાં x નું મૂલ્ય આપણે શોધવાનું છે. જે બાળકોને ભાઈ જવાબ આવડી ગયા હોય એને કોમેન્ટ કરી દેવાની હો, આપણે કોઈને મનાઈ નથી કરી. તો હાલ, જે નો આવડ્યા હોય એ અહીં ધ્યાન રાખશે. આમાં તારે પહેલા તો x ગોતવાનો છે, બરોબર? શું કરશું? જો આ છેદમાં છે એ આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે, આ છેદમાં છે એ અહીંયા આવશે, બરાબરની સામેની બાજુ ગુણાકારમાં વહી જશે. તો આપણે પહેલા તો ઈ કરી નાખીએ. સૌથી પહેલા જો આ 4 છે ને એને હું આ બાજુ લાવી દઉં, બરોબર? જો ધ્યાન રાખજે, આમાં સમીકરણમાં ઘણાને લોચા પડે છે, બરોબર? એવી કોમેન્ટો હતી. તો જો આ 4 છે એ બરાબરની આ બાજુ આવે ને એટલે અંશમાં વહી જાય, એટલે કે ગુણાકારમાં જાય. એટલે 4 કૌંસમાં 4x + 16 એમ નામ. આટલું થઈ ગયું. હવે આ બાજુ લે, આ -4x + 4 છે એ બરાબરની આ બાજુ આવે તો અંશમાં વયા જાય, પણ અંશમાં એક જ છે એટલે એમાં કઈ ફેરફાર પડશે નહીં. તો એ અમથા તોય હું અહીં લખી દઉં, 1 × -4x + 4. આ આપણને પદ મળ્યું. હવે તો કે હવે આ કૌંસ છે એ છૂટા પાડી દે મારો ભાઈ. જો ચોકે ચોકે 16x, આ 16x લખ વત્તા આ 4 નો 16 સાથે ગુણાકાર થાય, પછી x આ એકારે ગુણાકાર કરીને પડ્યું નથી રાવ દેવાનું, બરોબર? તો 16 શોક થાય 64, બરોબર? આ બરાબર એમ નામ. અહીંયા 1 નો આ કૌંસ સાથે ગુણાકાર કરીશ તો કઈ ફેર પડશે? તો કે નહીં પડે. તો લખી નાખ એમ નામ 4x + 4. હા, આટલું આપણને મળી ગયું. હવે જો આપણને શું પદ, કયું પદ મળ્યું એ આપણે અહીંયા પહેલા લખી નાખીએ એટલે ભૂલ ન પડે. આપણને હવે આવું મળ્યું, 16x + 64 બરાબર -4x અને +4. આવું આપણને કઈક મળ્યું છે, બરોબર? હવે આપણે કરવાનું શું છે? આ x ને એક બાજુ રાખવાના છે અને સંખ્યાને એક બાજુ રાખવાની છે. તો જો આ 16x આમ નામ લખું હું અહીંયા, બરોબર? આ 16x એમ નામ. હવે આ -4x છે ને એ બરાબરની આ બાજુ આવે ને તો વત્તા થઈ જાય, એટલે અહીંયા થઈ ગયો +4x. અહીં બરાબર છે, આ 4 એમ નામ છે, પણ આ 64 છે ને એ બરાબરની સામેની બાજુ જાય ને તો ઓછા થઈ જાય. તો અહીંયા થઈ ગયા -64. કેટલા થઈ ગયા? -64, બરોબર? હવે જો આ 16x + 4x કરી તો કેટલો જવાબ આવે મારો ભાઈ? તો કે 20x આવે. આ 20x આમ નામ. હવે અહીંયા જો તું +4 - 64, તો એનો મતલબ અહીંયા જવાબ શું આવશે? -60 જવાબ આવશે. -60 જવાબ આવશે, બરોબર? તો હવે જો આ 20 છે એ x સાથે ગુણાકારમાં છે, જો બરાબરની સામેની બાજુ જાય ને તો છેદમાં થાય, એટલે 60 ના છેદમાં 20. એનો મતલબ કે 20 તેરી 60 અને ઋણની નિશાની એમ નામ રાખવાની હો ભાઈ. તો અહીંયા આવે -3. તારો જવાબ કેટલો આવે? -3. પણ અહીંયા આપણને -3 ઓપ્શનમાં આપેલો નથી, બરોબર? જવાબ કેટલો આવશે? -3. હવે જો તો સમીકરણ આપણે ક્યાંય ભૂલ પડી છે? આ 4x + 16 આમ નામ, 4 આ બાજુ આવે ગુણાકારમાં આવે, ચોકે ચોકે 16x + 64x. ચાલો ઈ થઈ ગયું. -4x અહીંયા આવી ગયા, -4x + 4 થઈ ગયા. ચાલો ઈ થઈ ગયું. હવે અહીંયા 16x + 64 હતા અને -4x + 4 હતા, તો 16x + 4x થઈ જાય. આ 4x આ બાજુ આવે એટલે વત્તા થઈ ગયા, એ 20x થઈ ગયા અને આ ઓછા થઈ ગયા. ચાલો 20x - 60, તો x બરાબર 60 ના છેદમાં 20 અને -3 જવાબ આવે. અહીંયા કેટલો જવાબ આવે? -3 જવાબ આવે. ઓપ્શનમાં ભૂલ હોઈ શકે, બરોબર? ઘણી વખત એવું થઈ, ટાઈપ મિસ્ટેક થઈ શકે. અહીંયા કેટલો જવાબ આવે? -3 જવાબ આવે, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો 6x + 7 બરાબર 41 હોય તો x બરાબર કેટલા? હાલ 6x + 7 બરાબર આપી દીધા છે. 6x + 7 બરાબર 41 આપી દીધા છે, બરોબર? હાલ તો હવે x બરાબર આપણે શોધવાના છે. તો જો આ 6x છે ને, 6x એ એમ નામ રાખીએ આપણે. આ +7 છે ને એને બરાબરની ઓલી બાજુ જવા દઈએ ને તો -7 થઈ જાય. કેવા થઈ જાય? -7 થઈ જાય. આ 6x એમ નામ.
હવે 41 માંથી તું 7 બાદ કર મારો ભાઈ તો કેટલા વધે? 41 માંથી 7 બાદ કર તો કેટલા વધે? 34 વધે. કેટલા વધે? 34 વધે. બરોબર, હાલો 34 થયા. હવે x બરાબર 34 ના છેદમાં 6 આવ્યા. કેટલા આવ્યા? 34 ના છેદમાં 6. હવે 34 6 ના ઘડિયામાં 34 ક્યાંય આવતા નથી. બરોબર, તને આવો જવાબ મળ્યો કે 34 ના છેદમાં 6. તો 34 માં ડાયરેક્ટ કઈ ઉડે નહીં, તો આપણે એના જગ્યાએ છેદ ઉડાડીએ. જો અવયવ પાડતું તો અહીંયા 3 ગુણ્યા 2 થાય, એટલી તો તને ખબર પડે. 6 નો 3 ગુણ્યા 2 તો આ 3 અને 2 છે. 36 ને તું 2 વડે ભાગ તો કેટલા વધે ભાઈ? તો કે 17 વધે. તો એનો મતલબ કે અહીંયા જવાબ આવ્યો 17 ના છેદમાં 3. કેટલો જવાબ આવે? 17 ના છેદમાં 3. વિકલ્પ સી છે એ તારો સાચો જવાબ થઈ જાય. બરોબર, ચાલ નેક્સ્ટ એના પછી આગળ વધીએ. જો મોહનની ઉંમર x અને સગનની ઉંમર y હોય તો 6 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? હવે જો આમાં ખાસ લોસો પડશે. ઘણા વિદ્યાર્થી શું કરે કે ભાઈ મોહનની ઉંમર x અને સગનની ઉંમર y છે. બરોબર, હાલો x વત્તા y તો કરી દીધા, પણ પછી એમ કીધું 6 વર્ષ પછી એની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો એ આમ કરી નાખે ભાઈ આ મોહનની ઉંમર, બરોબર, આ છગનની ઉંમર, અને કે 6 વર્ષ પછી કીધા એટલે કે વત્તા 6 કરી નાખ. પણ મારો ભાઈ જો મોહનની ઉંમર 6 વર્ષ વધી છે, બરોબર, તો સગનની ઉંમર 6 વર્ષ વધવાની છે. તેમ ખાલી તમારું વિચારો, તેમ બે ભાઈબંધ છો, બરોબર, માનો કે સંગુ ને મંગુભાઈ ભાઈબંધ છે, બેયની ઉંમર હરખી છે આજના દિવસે. હવે આવનારા 5 વર્ષ પછી સંગુની ઉંમર 5 વર્ષ વધી ગઈ, તો મંગુની ઉંમર હતી ની રે કે એની વધે? તો કે ભાઈ વધે જ તે, કારણ કે સમય જાય એમ બધાની ઉંમર સરખી જ વધવાની છે. તો સંગુની ઉંમર 5 વર્ષ વધી હોય તો મંગુની 5 વધે. એમ અહીંયા મોહનની ઉંમર જો 5 વર્ષ વધી હોય તો પછી છગનની ઉંમર પણ 6 વર્ષ, સોરી, મોહનની ઉંમર 6 વર્ષ પછી 6 વર્ષ વધે તો છગનની ઉંમરમાં પણ 6 વર્ષનો વધારો થાય. એટલે +6 અને +6 બે વાર તમારે +6 કરવા પડે. એનો મતલબ કે મોહનની ઉંમર હાલમાં x હોય ને તો 6 વર્ષ પછી એની x +6 થાય, અને સગનની ઉંમર y હોય ને તો 6 વર્ષ પછી એની ઉંમર x વત્તા y +6 થઈ જાય. હવે 6 વર્ષ પછીની આ બેની ઉંમર આપણને મળી ગઈ કે x +6 અને y +6. આપણને કીધું 6 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કીધો, તો આનો સરવાળો આપણે કરી નાખવાનો છે બેની ઉંમરનો. તો જો આ x + y તો એમ નામ રહે, પણ આ 6 + 6 કરી તો 12 થઈ જાય. એટલે x + y + 12 એવો આપણો જવાબ આવે. તો x + y + 12 આ આપણો જવાબ આવે. વિકલ્પ બી છે ને એ આપણો જવાબ આવે. ઘણા એમ કે છે સાહેબ 6x + 6y નો આવે, 6x + 6y નો આવે, કારણ કે ત્યાં ગુણાકાર થઈ ગયો. માન કે તારી ઉંમર આજે 6 વર્ષ છે, પછી 6 વર્ષ પછી તારી ઉંમર કેટલી થાય એવું તને કે, તો તારે શું કરવું પડે કે આજે 6 વર્ષ હતી તો 6 વર્ષ પછી તારી ઉંમર કેટલી હોય? તો કે 6 + 6 એટલે 12 હોય. એની જગ્યાએ તું આ 6x + 6y લખ, તો એનો મતલબ તો એવો થઈ ગયો કે આજે તારી ઉંમર 6 છે અને 6 વર્ષ પછી તારી ઉંમર 36 છે. તો આ ખોટું પડે. બરોબર, એટલે ગુણાકાર નો થાય, સરવાળો થાય. ઈ મગજમાં રાખજે. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. 9/2 ની વ્યસ્ત અને વિરોધી સંખ્યા. જો 9/2 વ્યસ્ત સંખ્યા એટલે છેદ અંશમાં ને અંશ છેદમાં, બરોબર. ચાલો તો 2/9 આ એની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. વ્યસ્ત સંખ્યા કઈ થઈ ગઈ? 2/9, બરોબર. પછી તને કઈ સંખ્યા પૂછી? વિરોધી સંખ્યા પૂછી. વિરોધી સંખ્યા એટલે શું? તો કે આ ધન હોય તો સામેવાળી સંખ્યા ઋણ હોય. તો અહીંયા 9/2 છે તો એની વિરોધી સંખ્યા ઋણ 9/2 હોય. તો આ આપણો જવાબ થઈ જાય. વિકલ્પ સી છે એ તારો સાચો જવાબ થાય મારો ભાઈ. બરોબર, ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય વિકલ્પ શોધો. જો પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય વિકલ્પ શોધવાનો છે તો ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક, તો કે ધન પૂર્ણાંક થાય. આ 100%. જો 4 + 6 કરવું તો 10 થાય. આ ધન પૂર્ણાંક, આ ધન પૂર્ણાંક, તો જવાબ પણ મારો આવ્યો ધન પૂર્ણાંક. તો એ વાત સાચી છે. પછી ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક કર તો ધન પૂર્ણાંક આવે? તો કે નહીં, કારણ કે ગુણાકારમાં તારે ઋણની જે નિશાની છે એ મૂકવી પડે, એટલે બી ખોટું છે. પછી ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક કર તો ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય. અહીંયા ઋણ લખ્યું એ ખોટું છે. એટલે આપેલ બધા યોગ્ય છે એ સાચું નથી. જવાબ આવે વિકલ્પ એ. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1/4 અને 1/2
આની વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? તો કે ભાઈ કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા હોય? અનંત સમય સંખ્યા હોય, એનું કોઈ માપ હોય નહીં. તો આ ખાલી યાદ રાખવાનું છે, આમાં કાંઈ તારે ગણતરી કરવાની નથી કે કોઈ પણ બે સમય સંખ્યા હોય એના વચ્ચે અનંત સમય સંખ્યા આવેલી હોય. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. 1 લીટર દૂધ ખરીદવા માટે 80 રૂપિયા આપવા પડે, બરોબર? 750 મિલીલીટર દૂધ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે? જો ભાગ તને એમ ખબર પડી જાય કે આ કેટલામો ભાગ છે, તોય તને ખબર પડી જાય કે ભાઈ આ 1 લીટર દૂધ છે અને 750 મિલીલીટર દૂધ છે, પોણો ભાગ તારે હવે ખરીદવાનો છે. અને એવી માથાકૂટ નથી કરવી તારે, તું અહીંયા ધ્યાન રાખ. તારે શું કરવાનું છે? 1 લીટર દૂધ, બરોબર? આ 1 લીટર દૂધ છે, એની કિંમત છે 80 રૂપિયા. તારે ખરીદવાનું કેટલું છે? 750 મિલીલીટર. એટલે ન્યા લોચો છે. જો અહીંયા લીટર આપ્યા ને અહીંયા મિલીલીટર આપ્યા, આપણે મિલીલીટરમાં ખરીદવાનું છે તો આપણે આનો ભાવે મિલીલીટરમાં ફેરવી નાખીએ કે ભાઈ 1000 લીટર, સોરી 1 લીટર, તો એનો મતલબ કે 1000 મિલીલીટર. 1000 મિલીલીટર દૂધ તારે ખરીદવું હોય ને તો 80 રૂપિયા તારે દેવા પડે, રાઈટ? તારે કેટલું ખરીદવું છે? તારે તો 750 ml ખરીદવું છે, તો 750 ml માટે તારે કેટલા રૂપિયા દેવા પડે? તારે આમ ચોકડી ગુણાકાર કરવાનો છે. એનો મતલબ 750 ગુણ્યા 80 અને છેદમાં આવે 1000, બરોબર? તો આ 0 0 0 0 એટલા તો કેન્સલ થઈ ગયા. વધ્યા 75 ગુણ્યા 8. તો જો 75 ગુણ્યા 8 કર તો 8 પંચા 40, 4 આવે, 8 સત્તા કેટલા થાય? 56, બરોબર? 7 અઠ્ઠા 56 ને એને ઉપર 4 ઘાત હતી એટલે 56 ને 4 60. તો અહીંયા છેદમાં જે 10 વધ્યા, હો પાછો આ ભૂલી ન જતો, તો અહીંથી 0 0 કેન્સલ થઈ ગયા. એનો મતલબ કે તારે 750 ml દૂધ, 750 મિલી દૂધ ખરીદવું હોય તો તારે 60 રૂપિયા આપવા પડે. કેટલા રૂપિયા આપવા પડે? 60 રૂપિયા આપવા પડે. જો આ તારો જવાબ. હવે જો મારો વાલો, આ કથા કરી, આ કથા યોગ્ય જ છે, બરોબર? આનાથી જવાબ આવી જ જાય છે. પણ તને આમાં એટલી ખબર પડે, આ 1 લીટર દૂધ છે, આ 1 લીટર દૂધ છે, હાલ આ આખો ભાગ થઈ ગયો. કોઈ પણ 1 લીટર દૂધ છે એનો આખો ભાગ છે. તારે ખરીદવાનું કેટલું છે? 750 મિલી. એટલે આ એનો કેટલામો ભાગ થયો? પોણો ભાગ થયો. કેટલામો ભાગ થયો? પોણો ભાગ થયો, બરોબર? એનો મતલબ તું 4 ભાગ પાડ આના. આના 4 ભાગ પાડ તો કેટલાના કેટલાના પડે? 250, 250, 250. જો આ નોર્મલ બુદ્ધિ છે, મગજ હાલે તો ઠીક, નકર આમાં કાંઈ તારે ઘૂસવાની જરૂર નથી. એટલે કે 250, 250, 250 ને 250 આટલા મિલીલીટરના 4 ભાગ 1 લીટરના પડે, બરોબર? હવે તને આનો કેટલો ભાવ આપ્યો? તો કે 80 રૂપિયા ભાવ આપ્યો. 80 ના 4 ભાગ પાડી દેતો તો કે 20, 20, 20 અને 20, બરોબર? જો થઈ જાય 20 ને 20 40, 40 ને 20 60 ને 20 80, બરોબર? એનો મતલબ કે 250 ml દૂધ ખરીદવા તારે 20 રૂપિયાની જરૂર પડે. 250 250 500 ml ખરીદવા હોય તો 20 ને 20 40 રૂપિયાની જરૂર પડે. 250 250 500 એને 250 750 એટલું દૂધ તારે ખરીદવું હોય તો 20 20 ને 20 60 રૂપિયાની તારે જરૂર પડે. આમે જવાબ તારો આવી જાય. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. ચાલો, 1 મીટરનો પા ભાગ, 1 મીટરનો પા ભાગ 250 સેન્ટીમીટર થાય. પેલા તો ઈ જ ખોટું છે. 100 સેન્ટીમીટરે 1 મીટર થઈ જાય મારો ભાઈ. 250 સેન્ટીમીટર એટલે ઈ 2.5 મીટર થઈ ગયું, 2.5 મીટર થઈ ગયું. આ ખોટું છે. 1 લીટરનો પોણો ભાગ 750 મિલીલીટર થાય. આગળ આપણે ગણ્યું, આ થાય. હાલો, પછી 1 કિલોગ્રામનો પા ભાગ 250 ગ્રામ થાય તો કે આ થાય. 1 કલાકનો અડધો ભાગ 30 મિનિટ થાય તો કે થાય. અયોગ્ય વિધાન કયું છે? વિકલ્પ એ, બરોબર? ચાલ નેક્સ્ટ. x ના છેદમાં 6, x ના છેદમાં 6 વત્તા 1 ના છેદમાં 3. હવે અહીંયા તારે x ગોતવાનો છે. શું ગોતવાનું છે? x ગોતવાનો છે, બરોબર? આને જો બે રીતે ગણી શકાય, આપણે આ રીતે ગણીએ. જો
આને અહીંયા ગુણાકાર થાય બરોબર, એટલે x વત્તા 6 છેદમાં 6 બરાબર 1/3 આવ્યા. હવે તો કે હવે આપણે આ 6 છે એને આ બાજુ લઈ લઈએ, અંશમાં આવી જાય છે, ગુણાકારમાં છે એટલે, તો x વત્તા 6 બરાબર 6/3 થઈ ગયું. જો 6 નો એક સાથે ગુણાકાર કર્યો હો, બીજું કઈ જાદુ નથી કર્યું. તો અહીં 3 દુ 6 થાય, એનો મતલબ કે x બરાબર x વત્તા 6 બરાબર 2 વધ્યા. હવે બરોબર, હવે આ વત્તા 6 છે એને તારે બરાબર ની આ બાજુ આવવા દેવાના છે, તો ઓછા થઈ જાય, તો x બરાબર 2 ઓછા 6 આવું થઈ જાય. તો 2 ધન અને ઋણ 6, આનો તું સરવાળો કર અથવા તો 2 માંથી 6 બાદ કર, જવાબ શું આવે? -4 જવાબ આવે. તો અહીંયા તારો જવાબ થાય -4. કેટલો જવાબ થાય? -4. વિકલ્પ એ તારો જવાબ થઈ જાય. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1 કિલો કેરીનો ભાવ 1 કિલો બટાકાના ભાવ કરતા 4 ગણો છે. હાલો, 1 કિલો કેરી ને 1 કિલો બટાટાનો ભાવ નો સરવાળો 150 રૂપિયા હોય તો 1 કિલો બટાકાનો ભાવ શોધો. લાટ ગુસવણું છે, પણ તારે કાંઈ મગજ જાજુ વાપરવાનું નથી. જો સમીકરણ ધારી લેવાનું, સમીકરણ બનાવી નાખવાનું છે. જો હું કીધું, 1 કિલો કેરીનો ભાવ કોના ભાવ કરતા? 1 કિલો બટાટાના ભાવ કરતા કેટલો છે? 4 ગણો છે. બરોબર, તું બટાકાનો ભાવ ધારી લે. હાલ, માન કે આપણે x ધારી લે, કાંઈ આપણને નથી ખબર, આપણે x ધારી લેવો છે કે ભાઈ બટાટા છે, બટાકા ક્યાં ગયું, બટાકા એનો ભાવ માન કે x છે. કેટલો છે? x છે. બરોબર, કેરીનો ભાવ તને કેટલો આપ્યો? તો કે બટાટાના ભાવ કરતા 4 ગણો આપ્યો છે. એનો મતલબ કે કેરીનો ભાવ 4x થાય. આમાં તમે કોઈ ના ન પાડી શકો, કારણ કે માન કે બટાટાનો ભાવ 10 રૂપિયા છે, કેરીનો ભાવ બટાટા કરતા 4 ગણો છે, એનો મતલબ કે 10 ગુણ્યા 4 40 રૂપિયા કેરીનો ભાવ છે. તો અહીંયા માન કે બટાકાનો ભાવ x રૂપિયા છે, તો કેરીનો ભાવ કેટલો થાય? તો કે 4x રૂપિયા થાય, 4 ગુણ્યા x. બરોબર, ચાલો હવે આપણે બટાટાનો ભાવ ગોતવાનો છે. સાહેબ કે એ બધી કથા મૂક ને ભાઈ, બટાટાનો ભાવ ગોતી દે ને. બરોબર, હાલ બટાટાનો ભાવ ગોતી દો. જો હું કીધું, 1 કિલો કેરી ને 1 કિલો બટાટાનો ભાવનો સરવાળો કરીને તો 150 રૂપિયા થાય મારો વાલો. કેટલા રૂપિયા થાય? 150 રૂપિયા. એનો મતલબ કે આ 1 કિલો બટાટાનો ભાવ x વત્તા 1 કિલો કેરીનો ભાવ તો કે 4x, આ બેનો સરવાળો કર તો જવાબ આવે 150 રૂપિયા. એવું આપણને અહીંયા શું પ્રશ્નમાં જ કીધું છે. હાલો, હવે શું થાય? તો કે x વત્તા 4x એટલે ઈ થઈ ગયા 5x, તો 150. x બરાબર તો કે 150 ના છેદમાં 5. તો અહીંયા આપણને હવે તો ખબર પડે, 5 તેરી 15 થાય. એનો મતલબ કે અહીંયા જવાબ આવે 30. તો જો આપણને ભાવ મળ્યો છે, x બરાબર મળ્યો છે, તો x કોનો ભાવ આપણે ધાર્યો થો? બટાટાનો ભાવ ધાર્યો થો. એનો મતલબ કે બટાટાનો ભાવ x કેટલો મળ્યો આપણને? 30 રૂપિયા મળ્યો. બરોબર, તો અહીંયા આપણા નસીબ હારા છે કે આપણને બટાટાનો જ ભાવ પૂછ્યો છે, એટલે આપણે અહીંયા ટીક કરી નાખીએ 30 રૂપિયા. પણ મારો ભાઈ, જો અહીંયા તને કેરીનો ભાવ પૂછ્યો હોત તો આ યાદ રાખવાનું કે ભાઈ આપણે કોના બરાબર હું ધાર્યું. બટાટા માટે આપણે x ધાર્યો તો કેરીનો ભાવ 4x થાય. જો કેરીનો ભાવ પૂછ્યો હોત તો કેટલો થાત? તો કે આને ગુણ્યા 4, અથવા તો 150 માંથી 30 બાદ કરી નાખ, બે રીતે થાય. તો કેરીનો ભાવ પૂછ્યો હોય તો 120 રૂપિયા થાય. ચાલ નેક્સ્ટ. કોઈ એક વસ્તુના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા 6 મળે છે. આ વિધાનને x ના છલના ઉપયોગથી સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે લખાય? જો કાંઈ નથી, કોઈ એક વસ્તુના કેટલામાં ભાગમાંથી? ત્રીજા ભાગમાંથી, તો x ના છેદમાં 3 લખી નાખ. આ એનો ત્રીજો ભાગ થઈ ગયો. એમાંથી 2 બાદ કરતા તો કે -2, પછી તો કે 6 મળે એટલે બરાબર 6. આ થઈ ગયું સૂત્ર. x ના છેદમાં 3 - 2 બરાબર 6. જવાબ આવે આપણો 6. આ ડી, સોરી. ચાલો, બરોબર. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. સગનની 4 વર્ષ પહેલાની અને 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 37 વર્ષ છે, તો તેની હાલની ઉંમર શોધો. જો
આ છે ને આ પ્રશ્ન તમને ઉંમર આધારિત કોયડાઓ પૂછાય છે બરોબર. તો જો સગનની ઉંમર તને કીધી 4 વર્ષ પહેલાની અને 3 વર્ષ પછીની, આ બે ઉંમરનો તું સરવાળો કરીશ તો જવાબ આવશે 37 વર્ષ બરોબર. હાલો, પણ આપણને હાલની ઉંમર તો ખબર નથી. હાલની ઉંમર ખબર હોય તો આપણને ખબર હોય ને કે 4 વર્ષ પહેલાની એની કેટલી ઉંમર હતી. આપણે તો હાલની ઉંમર જ ગોતવાની છે બરોબર. તો હાલની ઉપર આપણે ધારી લઈએ. હાલ સગનની હાલની ઉંમર છે ને, હાલની ઉંમર ભાઈ એ માની લે કે x વર્ષ છે. કેટલી? x વર્ષ છે. કાંઈ લાંબુ આપણે વિચારવું નથી. નો આમાં આપ્યું હોય ને એટલે x ધારી જ લેવાનું. x ધારી લીધો. હવે તને કીધું કે એના 4 વર્ષ પહેલાની ઉંમર. હવે માન કે આજ તારી ઉંમર 10 છે. 4 વર્ષ પહેલાની ઉંમર કે તો કે 10 ઓછા 4 બરાબર 6 તારી ઉંમર થાય. એનો મતલબ કે આની સગનભાઈની હાલની ઉંમર 6 છે, x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે. 4 વર્ષ પહેલાની એની ઉંમર કેટલી થાય? તો કે x ઓછા 4 થઈ જાય. કેટલા થઈ જાય? x ઓછા 4 થાય બરોબર. આમાં કઈ મગજ વાપરવાનું નથી. હવે તો કે એની 3 વર્ષ પછીની ઉંમર, આજ તારી ઉંમર 10 વર્ષ છે, 3 વર્ષ પછી તારી ઉંમર કેટલી થઈ જાય? 10 + 3 બરાબર 13 બરોબર. તો એની ઉંમર હાલમાં x છે સગનની, 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ જાય? તો કે x + 3. આ એની 3 વર્ષ પછીની ઉંમર થઈ ગઈ બરોબર. હવે એવું કીધું કે આ બેનો તું સરવાળો કરીને એટલે x 4 વર્ષ પહેલાની ઉંમર x ઓછા 4 અને એને વત્તા તું 3 વર્ષ પછીની ઉંમર એટલે x + 3 કરીને ભાઈ, તો એ સરવાળો તને કેટલો મળે? તો કે 37 વર્ષ મળે બરોબર. તો અહીં લખી નાખ 37. હાલ હવે તારે સમીકરણ સુલઝાવી નાખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી મારો ભાઈ. જો આ x ને x આ બેનો સરવાળો કરે તો 2x થાય. આ ઓછા 4 ને અહીંયા +3, એનો મતલબ કે અહીંયા ઓછા 1 થાય બરોબર. કારણ કે ઓછા 4 + 3 એટલે જવાબ આવે ઓછા 1 બરાબર 37. હાલો આ 37 એમ નામ. હવે આ 2x બરાબર છે તો 37 અને +1 થઈ જાય, ઓછા છે એ બરાબર ની ઓલી બાજુ ગયા તો વત્તા થઈ ગયા. ચાલો તો હવે 2x બરાબર તને શું મળ્યું મારો ભાઈ? 38 મળ્યું. કેટલું મળ્યું? 38 મળ્યું. એનો મતલબ કે x બરાબર 38/2 તો 19 દુ 38 થાય. ચાલો તો x બરાબર 19. એનો મતલબ કે એની હાલની ઉંમર 19 વર્ષ છે. કેટલી છે? 19 વર્ષ છે. જો હવે આ જવાબ સાચો છે ખોટો એ તારે જોવું હોય તો જોઈ લે. 19 વર્ષ હાલની ઉંમર છે. હાલ આ 19 વર્ષ હાલની ઉંમર છે. તને એવું કીધું કે એના 4 વર્ષ પહેલાની ઉંમર ને 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 37 વર્ષ થવો જોઈએ. ચાલ 19 માંથી 4 બાદ કરી નાખ એટલે કે 4 વર્ષ પહેલાની ઉંમર એની કેટલી થાય? 19 માંથી 4 બાદ કરી તો 15 થાય. હાલો એને વત્તા તારે 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કરવાનો. તો કે 19 માં જે 3 ઉમેરી દે તો જવાબ શું આવે? 22. તો કે હાલો 22 થાય. જો આ જવાબ આપણો 37 આવવો જોઈએ તો 19 સાચો જવાબ થાય. જો આવી ગયો જવાબ 37. ચાલ રેડી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ જઈએ. 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? 1 થી 25 વચ્ચે સંખ્યાઓ આવે 9. કેટલી આવે? 9. જો એક તો 2, પછી 3, પછી આવે 5, પછી આવે 7, પછી 11, પછી આવે 13. આમાં ભૂલાઈ નથી ગઈ ને કે કેજો ભાઈ? 13 પછી આવે 19 અને પછી આવે 23. ચાલો કેટલી થઈ? 1 2 3 4 5 6 7 ને 8 થઈ મારો ભાઈ. આપણે ભૂલાઈ ગઈ કે જોતો 2 3 4 નો આવે 5 6 7 8 9 10 11 12 13 14 15. જો અહીંયા 17 ભૂલી ગયા મારો વાલો. કેટલી ભૂલી ગયા આપણે? 17. એટલે 2 3 5 7 11 13 17 19 23 કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા થાય? 9 થાય. જો 1 2 3 4 5 6 7 8 9 બરોબર. ચાલો 9. નેક્સ્ટ પ્રશ્ન. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? 0 છે. પૂર્ણાંક સંખ્યામાં તું 0 ઉમેર કે બાદ કર કે કાંઈ થાય નહીં એટલે જવાબ આવે 0. ચાલો કોઈ પણ ઋણ સમય સંખ્યાનો વ્યસ્ત કેવો મળે? કોઈ પણ ઋણ સમય સંખ્યા હોય એનો વ્યસ્ત આપણને કેવો મળે? 0 ધન 1 કે ઋણ? તો કે ઋણ મળે મારો ભાઈ. શું મળે? ઋણ મળે. ઋણ 2/3 હોય બરોબર તો એને તારે વ્યસ્ત કરા તો ઋણ 3/2 થાય.
પણ અહીંયા તો ઋણ જ મળે. બરોબર, ચાલો નેક્સ્ટ. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય તેવી બે સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? વાહ, જે બે સંખ્યા છે એનો સરવાળો કર તો જવાબ શૂન્ય જ મળે. આ કઈ સંખ્યા હોય? વિરોધી સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? વિરોધી સંખ્યા હોય. કારણ કે જો આ -4 આની વિરોધી સંખ્યા તો કે 4. આ બેન સરવાળો કર, જવાબ શું આવ્યો? 0 આવ્યો. બરોબર. આ 12 છે, 12 આની વિરોધી સંખ્યા તો કે -12. આ બેનો સરવાળો કર, જવાબ શું આવે? 0. બરોબર. તો કોઈ પણ વિરોધી સંખ્યા હોય એનો સરવાળો કરો તો જવાબ આવે 0. ચાલો એના પછી જે વિદ્યાર્થી મિત્રોને હજી ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, કારણ કે આ બધી ટેસ્ટની પીડીએફ છે એ વોટ્સએપ ગ્રુપમાં જ મળશે. એ સિવાય મોડલ પેપર પણ આપણે પહેલા વોટ્સએપ ગ્રુપમાં આપીએ, પછી અહીંયા સોલ્વ કરાવીએ. બરોબર. તો પીડીએફ તમારી જાતે તમે ટેસ્ટ આપો, અહીંયા સોલ્વ કરાવી એના કરતા જાતે આપો ને એમાં વધારે તમને થોડુંક મગજમાં ઉતરશે. બરોબર. તો ટેસ્ટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા નંબર પર તમારે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવાનો છે. કોલ નથી કરવાનો, વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક ગ્રુપની લિંક મળી જશે. તો ગ્રુપમાં જોડાઈ જજે. જે વિદ્યાર્થીને હજી ભાઈ બુક મંગાવવાની બાકી હોય તો હજી ચાન્સ છે. બરોબર. કારણ કે પછી કુરિયરમાં હજી દિવસો લાગે થોડાક તમારી સુધી પહોંચાડવામાં. તો ફટાફટ ઓર્ડર કરી દો. આજે જ વાલીને વાત કરો. અહીંયા આપેલી છે બુક નૂતન NMMS. ખાલી જે બાળકોને NMMS ની પરીક્ષા આપવી હોય તો નૂતન NMMS નામની બુક છે. 170 રૂપિયામાં તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. એ સિવાય અત્યારે તારે NMMS ની પરીક્ષા આપવાની છે, પછી જ્ઞાન સાધનાની આપવાની છે. બે અલગ અલગ બુક નથી લેવાની. નૂતન NMMS પ્લસ GSSC ની બુક છે. 315 રૂપિયામાં તારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. તો જેને ઓર્ડર કરવો હોય લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ નંબર દેખાય ને, આ નંબર પર વોટ્સએપમાં તમે તમારે જે બુક લેવી હોય એ બુકનું નામ લખીને મેસેજ કરી દેશો તો પણ તમને ત્યાંથી ઓર્ડર કરી શકશો. બરોબર. આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું હોય તો વાલીની મદદ લેજો. હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફાઇનલ આપણે પૂરો કરવાનો છે. તો જેને પણ વિડીયો પસંદ આવ્યો હોય પહેલા તો વિડીયોને લાઈક કરી દેશે. બીજું આવા ને આવા વિડીયો તમને મળતા રહે લાટ બધા, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ફરી પાછા મળીએ આવતીકાલે પાછી ટેસ્ટ જે હશે એ ટેસ્ટ સાથે. બરોબર. આવતીકાલે લગભગ તમારે સામાજિકની ટેસ્ટ હશે, તો એ ટેસ્ટના સોલ્યુશન સાથે પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.